આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુ નિયંત્રણ માટે 2023માં જે પોલિસીની અમલવાહી કરવામાં આવે છે તે અનુસંધાને આપણે 1 નવેમ્બર 2023થી પશુપાલકોને 2 માસનો સમયગાળો આપવામાં આવેલ, એટલે કે પોતાની જે કબજાવાળી જગ્યા છે તેમાં 2 માસ એટલે કે તારીખ 31/12/2023 સુધી ત્યાં હંગામી ધોરણે પશુઓ રાખી શકશે. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ પોતાના પશુઓને RFID અને ટેગ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહેશે. તારીખ 31/12/2023 બાદ પરમિટ કે લાયસન્સ વિનાના કોઈ પણ પશુઓ જોવા મળશે તો તેઓને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેવા પશુઓ તારીખ 1/1/2024 પછી છૂટી શકશે નહીં. આજ રોજ રાજકોટના ગૌપ્રેમી લોકો અને માલધારી સમાજ દ્વારા અહીંયા આવેદન પત્ર દેવામાં આવ્યા છે કે છેલ્લે જે 31 તારીખેનું જે સરકારે અલ્ટિમેટ આપ્યું છે, જે ગાય માટે જે રાખવી હોય તો લાયસન્સનું કઢાવવું હોય તો અમે એવી માંગ કરી રહ્યા છીએ કે 31 તારીખનો જે ટાઈમ છે તો એ વધારો. અને બીજું જે તમે ગાય જે ઘર પાસેથી પકડો છો, જે વાડા પાસેથી પકડો છો, તો તમે પણ આ જે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું છે, હેરાન થઈ ગયા છે, ત્રાહીમાન થઈ ગયા છે, તો તમે એવું ન કરો અને પહેલાં તમે જગ્યા આપો ને પછી તમે પકડો એવી અમે વિનંતી કરી આવ્યા છીએ. બસ અમે તો બસ વિનંતીને રજૂઆત કરતા રહીએ છીએ. હજી અમે અમારી રીતે ચાલુ જ રહેશે આના આંદોલન ને બધું, જે અમારી માંગ નહીં સ્વીકારાય તો.